હાલો બા વહી આવો કે પાછા પાછા વહી આવો દેવીશા નહીં રે કે બાને કે પાછા વહી આવો કે બાને તમે સાંભળતા હોય વિડીયો જોતા હોય તો વિડીયો જોઈને પાછા વહી આવજો કે દેવીશા બાને કે પાછા વહી આવો તમારી વગરના અમે ન રહીએ કે અમારું કોણ છે કે ચાલો જય માતાજી જય મેડીમાં કેમ છો બધા મજામાં દશો આજે મૂડ છે નહીં કારણ કે બા વહી ગયા છે રિહાઈને વહી ગયા છે બા એટલે ખબર નથી પડતી કાંઈ હવે પાછા કેમ આવશે જોઈ લો આખા ઘરમાં છે નહીં બા દેવીશાબેન હવે હું કહીશું આપણે છી જવું છે દેવીશાબેન શું કરવું છે નથી ને બટા અમાર દેવીશાબેન જો બાને ગોતે છે જોઈ લો નથી ને તોય બાને ગોતે છે જો નથી બેટા ને નથી બા નથી બેટા જો નથી બેટા માં બા તમે પાછા વહી આવો કે આલે એ કે પાછા વહી આવો બા પાછા વહી આવો હાલો બા એમ કે છે બા પાછા વહી આવો એમ કે છે જો છે નહીં કે સંડાસમાંની જોઈ લો હું બતાવી દઉં છે નહીં કે જો પાછા વહી આવો કે બાને એટલે આજે મૂડ છે નહીં બાને બોલા અહીંથી હાથ પાડ જલ્દી હાલ કે એટલે એવું છે એટલે મૂડ છે નહીં બા ને રી ચડી ગઈ છે મારી કે મેં એને એમ કીધું ને કે તમારું શરીર બહુ વધી ગયું છે તો બાને રી ચડી ગઈ એટલે બા વહી ગયા પણ ઓલું કહેવાય ને કે સમય માણસનો સમય ખરાબ હાલતો હોય ને ત્યારે કોઈ સાથ ન દે જો કે હવે મારે ઓલા જેવું છે કે અત્યારે મારો સમય ખરાબ હાલે છે ને એટલે મારી જીને એમથી વાતનું તે બાને ખોટું લાગી જાય કે કાંઈ નહીં તો માં છે ને માં કેટલાક દી રિહાઈ રહે પાછા વહી આવશે ને મારી પાસે જાહે ક્યાં રિહાઈ ને તો એટલે એવું છે બધું એટલે આગળ નહીં આવે તો હું લઈ આવીશ ને રિહાઈને કે મારે તારી આવે એવું નથી મારે તારા બાપા પાસે જવું છે મારા પપ્પાને અહીંયા ગમતું નથી રહેવું સમજાવ કારણ કે એને ત્યાં જીવ છે ને એની દુકાનમાં છે એટલે પપ્પાને રહેવું નથી ગમતું તેની વાહે બાને રહેવું નથી ગમતું એટલે એવું છે જો ઘરમાં કેવું કામ પડ્યું છે બધું ને બા રિહાઈને વી ગયા છે બા હોય તો મારે કાંઈ દેવીશાબેનની ચિંતા નથી ને બા ન હોય એટલે દેવીશાબેનની અમારે કેટલી ચિંતા થાય છે આમ અંદરથી છે ને હૈયું ભરાઈ ગયું છે રોવાનું મન થાય છે પણ હું રોઈશ નહીં કારણ કે નતર તમે પછી એમ બધા કહો કે મેં કાઢી મેક્યા એટલે મેં કાઢી નથી મેક્યા બા રિહાઈને વહી ગયા છે પણ બા વહી આવશે પાછા બરોબર ને જો કામ બધું ઘરમાં આમને પડ્યું છે હવે તો એકલા છીએ એટલે ક્યાં જવું હવે કામ તો મારી માથે આવવાનું છે બધું જો અને તો બા હોય ને તો બા બિચારા કર્યા કરે બા વગરનું ઘર જો કેવું સૂનું થઈ ગયું ખાલી લાગે છે અમે બે એકા પડી ગયા હું દેવીશા બે આપણે એકા પડી ગયા ને દેવીશા આપણે બે એકા પડી ગયા ને દેવીશા અહીંયા તો કઈ સમજણ નથી પડતી મારે શું કેવું ઈ દેવીશા અહીંયા હાલ બેટા એવી બેટા પણ અત્યારે એને હું તો છોકરું છું એને રિહાવાની જરૂર નહોતી મારી યારે બાને પણ બા રિહાઈને વી ગયા તો મને ખબર નથી પડતી એને ફોન કરું છું તો ફોન નથી ઉપાડતા બા એટલે આપણો જયારે પોતાનો સમય ખરાબ હોય ને ત્યારે કોઈ સાથ ન દે હવે જોઈએ છે બા પાછા આવે છે કે નથી આવતા એમ બરોબર ને બા કહેવાય ને કે દેવીશાબેન બહુ કંદર કર્યા કરે છે એટલે બા બેગ તો એમાંય કંટાળી ગયા છે ને બાની એવાય છે દેવીશા વધારે આ કે તો બા વયા જાય ને બા પછી બા વગરનું કોણ ખવડાવશે પીવડાવશે બા વગરનું કોણ ખવડાવશે પીવડાવશે બા વગરનું કોણ ખવડાવશે ને પીવડાવશે કે પાછા વહી આવો બા કે પાછા વહી આવો કે
બા પ્લીઝ તમે પાછા વહી આવો. હું તમને સોરી કહું છું. હું ને દેવીશાબેન સોરી કહી દો. દેવીશાબેન સોરી કહી દીધી. જો હું ને દેવીશાબેન સોરી કહીએ છીએ. હાલો પાછા વહી આવો કે બાને. અમારી એને થોડું રિહાવાનું હોય. બાને કે પાછા વહી આવો. બાનો નંબર તમારા બધા સબસ્ક્રાઇબ પાસે છે તો પ્લીઝ બાને કોલ કરીને કહેજો કે બા પાછા વહી આવે હે અને કે હાલો બા વહી આવો કે પાછા વહી આવો. દેવીશા નહીં રે કે દેવીશા નહીં રે કે પાછા વહી આવો. એટલે બાને હું કહું છું કે બા પાછા વહી આવો. સોરી મારાથી કાંઈ બોલાઈ ગયું હોય તો. આને કેમ મોટી કરી છે એકલા? કે બાને કે પાછા વહી આવો કે બાને. તમે સાંભળતા હોય વિડીયો જોતા હોય તો વિડીયો જોઈને પાછા વહી આવજો કે દેવીશા બાને કે પાછા વહી આવો. તમારી વગરના અમે નો રહીએ કે અમારું કોણ છે કે કોણ છે અમારું કોણ છે દેવીશા? કે બાને કે પાછા વહી આવો કે અહીંયા કે બાને કે પાછા વહી આવો. ભૂલ થઈ ગઈ કે હવે નહીં ખીજાઈએ. બાને નહીં ખીજાઈએ કે હવે કે બાને નહીં ખીજાઈએ એમ કે હવે નહીં ખીજાવ કે અહીંયા બાને કે અહીંયા દીકો મારો નથી થવું તું અહીંયા બાને કહી દે સોરી તું બકુ ભઈ ગઈ હતી ને સોરી કહી દે તું બકુ ભઈ ગઈ હતી ને હે એટલે બા ગયા કહું તું મોટું બકુ ભઈ ગઈ હતી. તો પ્લીઝ બા તમે વિડીયો જોઈને પાછા વહી આવજો બરોબર. હું આને મેકીને હું પાછી તમને કઈ રીતે લેવા આવી એકી હાલે કે દેવીશા પાછા વહી આવ કે હે મેં એને કાંઈ નથી કીધું. ખાલી બાને મેં એમ કીધું તું એને 2 દિવસથી મજા નથી તો મેં એને એમ કીધું બા તમે હુતા છો તમે હુતા ન રહ્યો ઊભા થાવ નતર મજા તમને હારી જ નહીં થાય. તો એને ખોટું લાગી ગયું. તું મને એમ કહેશો તું વહી જાવ. હું એને વહી જવાનું મેં એને નથી કીધું. એને ખાલી ખોટું લાગી ગયું. મેં એને ખાલી એમ કીધું કે તમે ઊભા થઈને હાલતા ચાલતા રહેવો ને તો તમને તબિયત હારી થઈ જાય એમ. ને ક્યારની એને 2 દિવસથી હું કહેતી હતી કે હાલો આપણે દવા લેવા જઈએ પણ ઈ કે નથી જવું મારે નથી જવું દવા લેવા. એટલે મારે કહેવાય ગયું કે શરીર એક તો એનું બહુ વધી ગયું છે મારી જેમ. કારણ કે મને તમે સાચું નહીં માનો મારી આટલી ઉંમર છે ને તોય મને શરીરમાં કેવરાયું. કારણ કે મને પહેલાં નહોતું એવું. મને સિઝેરિયન આવ્યું ને પછી મારા શરીરની એવી તકલીફ થવા મળી. એટલે મેં કીધું તમે કમસે કમ મારું તો એવું થઈ ગયું કમસે કમ તમે તો ઓલા થવા મળો એમ. તમે આમને હુતા રહો તો તમારી તબિયત હાવ બગડી જાય એમ કહેવાનો મતલબ મારો એવો હતો. તો એને ખોટું લાગી ગયું કે તું મને એમ કહેશો કે તને હું ગમતી નથી. જોકે એવું નથી બા ને તમને કદાચ ખોટું લાગ્યું હોય તમે સોરી કહીએ છે. હું દેવીશા બેન સોરી કહી દો. દેવીશા બેન સોરી કહી દો. તું બકુ ભઈ ગઈ હતી ને બાને સોરી કહી દો. સોરી જો હવે દેવીશા સોરી કહે છે હું સોરી કહું છું. પાછા વહી આવો હાલો. હવે અમે નહીં ખીજાઈએ હાલો અમે નહીં ખીજાઈએ કહી દે હવે પાછા વહી આવો. તો ચાલો હવે થોડુંક ઘરનું કામ કરી નાખીએ. બા વગરનું તો કોઈ કામ કરશે નહીં. તો બા હોય તો મારે દેવીશાબેનની ચિંતા ન હોય કાંઈ. દેવીશાબેન એની વગરના રહે જ નહીં. તો દેવીશાબેન એની વગરનું ખાધું નથી એની વગરનું કંઈ કર્યું નથી ને એની વગરનું ગમતું નથી અમને બેયને એકલા. દેવીશાબેન નથી ગમતું ને બા વગરનું. જે કહી દો હાલો જે કહી દો
એટલે આજે તો ખાલી જરીક અમથું ગાંઠિયાનું શાક બનાવવું છે, રોટલી દેવીશાબેન હાટુ બનાવવી છે, બસ બીજું કઈ બનાવવું નથી. ને તમે લોકો મને કોમેન્ટમાં કહેજો કે હું નાના બ્લોગ બનાવું છું એ બરાબર, મોટા બ્લોગ બનાવું છું એ બરોબર છે કે હું થોડીક મિનિટ ઓછી કરીને ટૂંકા બ્લોગ બનાવવા માંડું. ને પ્લીઝ મારી એક બીજી ચેનલ મેં બનાવી છે મા બાપના આશીર્વાદ, તો પ્લીઝ એને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મા બાપના આશીર્વાદ નામની ચેનલ છે તો એને સબસ્ક્રાઈબ કરો. ને એવડી અમારી યુટ્યુબ ચેનલમાં એની લિંક મેકલી દઈશ યુટ્યુબ ચેનલની, તો પ્લીઝ સપોર્ટ કરો એને. ને બાની ચેનલ આપણે બાને પાછી દઈ દેવી છે, હું બીજી મારી ચેનલ બનાવી નાખી, કારણ કે પહેલેથી આ ચેનલ બાની જ હતી, મારી હતી નહીં ચેનલ, પણ કહેવાય ને કે બાના લીધે મને સપોર્ટ મળ્યો હતો, ને બાના લીધે જ હું આગળ વધી હતી. ને તમે લોકોએ બાનો જ સપોર્ટ કર્યો તો, મારો કાંઈ સપોર્ટ કર્યો નહોતો, એટલે આપણે આ બાને ચેનલ એની પાછી દઈ દેવી છે. ને મારે મારી ચેનલ અલગથી બીજી હું બનાવી નાખીશ, ને એ ચેનલનું નામ મેં રાખ્યું છે મા બાપના આશીર્વાદ. તો પ્લીઝ મા બાપના આશીર્વાદ ચેનલને સર્ચ કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ને મને ને મારી દેવીશાબેનને બેયને આગળ વધારો, સપોર્ટ કરો. કેમ દેવીશાબેન? હા ને, સપોર્ટ કરો, લાઈક કરો, કે લાઈક કરો, જે કહી દો, જે પહેલા કહી દો, જે કહી દો, જે કહી દો, જે કહી દો, કે જે કહી દો, જે કહી દો પહેલા. આયો નહીં, જે કહી દો. તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ને બાને આગળ લઈ આવીશું મનાવીને ગમે એમ કરીને. ફોન ઉપાડતા નથી અત્યારે, રીડમાં છે, એટલે મેં કીધું કલાક 2 કલાક જવા દઉં. 2 કલાક રીમાંથી જાહે ને બા, એટલે પછી પાછા બોલવા મળશે ને, હે બોલવા પડશે ને. એકા બોલો તો એકા અમારા દેવીશાબેન બહુ મોટા થઈ ગયા છે, હવે મોટા થઈ ગયા ને તમે. એમ ન કરાય, ઈ કેમેરાને એમ ન કરાય બધા. હાયો બા કે હાલો બા, ફોન કર બાને, બાને ફોન કર. હાલો કે આયો કે બા, હાલો કે બા, હાલો સોઈ બા, હાલો કે બા, સોઈ બા, જલ્દી વહી આવો પાછા, જલ્દી પાછા વહી આવો. કે તમારી વગર નથી ગમતું, તમારી વગર નથી ગમતું. કે હાલો કે હાલો, તમારી વગર નથી ગમતું બા, કે તમારી વગર નથી ગમતું. કે હાલો કે એમ પાટા ન મરે બેટા. હાલો કે હાલો, હું તમારી વગરની ખાઈશ નહીં. કે હું તમારી વગરની નહીં ખાવ. કે હાયો બા. કે જો બા, હું તમને કહી દઉં છું, તમે આ વિડીયો જોતા હોય તો જ્યાં લગી તમે નહીં આવો ત્યાં લગી હું ખાઈશ નહીં. તો પ્લીઝ તમે પાછા વહી આવજો. ત્યાં લગી હું દેવીશાને ખાવા નહીં દઉં ને હુંય નહીં ખાવ, બરોબર? અમે બે સોરી કહી દીધું છે, તમારી પાસે માફી માંગી લીધી છે. હવે તમારે વિડીયો જોઈને પાછું આવવું હોય તો વહી આવજો, નતર કહેવાય ને કે હું પછી ખાઈશ નહીં. ને જો કે મને ખબર છે, વિશ્વાસ છે કે અમારી બે વગર તમે નહીં જ જઈ શકો, ને અમે સોરી કહી દીધું છે. હવે તમારે જેટલું જાડું થવું એટલું થાવ, જેટલું પાડા જેવું થવું એટલું થાવ, હું તમને કાંઈ કહીશ નહીં. તમારે જેમ કરવું એમ કરજો, જેમ રહેવું હોય એમ રહેજો, તમારે જેમ કરવું હોય એમ કરજો, બરોબર? હું તમને કાંઈ રોકટોક નહીં કરું, હું તમને કાંઈ કહીશ નહીં, બરોબર? ને બધા કોમેન્ટ કહેતા હતા, એ સાચી વાત કહેતા હતા. હું જમવા બેહેન તો એને ટક 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 કર્યા કરતી હતી બાને કે તમે ખાવ દો, આટલું ઓછું ખાવ તો તમારું શરીર ન વધે, આમ તેમ. જોકે મારું ઘટતું નથી ને, એટલા માટે મને એમ હતું કે હું એને કહું ને તો એનું વધે નહીં, તો એને આગળ જતા તકલીફ ન પડે. એટલે મારો કહેવાનો ભાવરાત એવો હતો, ખરાબ મારો ભાવરાત નહોતો કહેવાનો. તો પ્લીઝ બા, ખોટું ન લગાડો. મેં તમારી પાસે માફી માગી લીધી છે, તો તમે પાછા વહી આવજો અને વહી આવજો. હવે આટલી બધી તો માફી કોઈ ન માગે, બરોબર? એટલી બધી રી કરો માં, એટલી બધી હવા કરો માં, ન તો પછી હવે મારે તમારી યારે છે ને ત્યાં આવીને વધારે બાંધવું પડશે. એટલે મહેરબાની કરીને પ્રેમથી, સિફતથી કહું છું, ફૂટપટ્ટીની જેમ, કે તમે પાછા વહી આવો, બરોબર છે? નતર હું આવીશ ને તો તમને તેડીને બેહાડી દઈશ ગાડી ઉપર. હજી મારું શરીર તો ભલે ઓલું કહેવાય ને કે હાવ તકલાદીન છે, પણ તોય હું ઉચકાવી લઈશ તમને ને બેહાડી દઈશ ગાડીમાં વાહે.
તો પ્લીઝ વહી આવજો, બરોબર છે. હવે દેવીશાએ સોરી કહી દીધું, દેવીશાને મેં કહી દીધું છે તમને બટકા નહીં ભરે, તમને મારશે નહીં દેવીશા, બરોબર. જો કે એમાં ભૂલ તમારી છે, તમે દેવીશાને બહુ સાચું હશો એટલે ઈ તમારી ચડી ગઈ છે બહુ, એટલે તમને ઘા કરી લે ને બટકા ભરી જાય છે. તો તમે એને છે ને ઓછું સાચવવાનું કરી દેહો એટલે દેવીશા તમને હેરાન નહીં કરે, બરોબર છે. તો મારો વિડીયો જોઈને મને ફોન કરજો, મેં તમને 25 ફોન કર્યા છે, બરોબર છે. તો તમે ફોન જોઈને મને ફોન ઉપાડીને ફોન કહી દેજો, નતર મજા નહીં આવે, બરોબર. ને છેલ્લે કહી દઉં છું કે તમે નહીં આવો ને તો હું દવા પી જઈશ, એટલું યાદ રાખજો. દેવીશા અને અમારી બેન યારે તમારે રહેવાનું છે ને રહેવાનું છે. તમારી વગરની અમે મા દીકરી બે નહીં રહી કે ને તમે નહીં હો તો હું મારી છોકરીને 18 વર્ષની કેવી રીતે કરીશ કયો? એકલા પંડે હું કેવી રીતના એને મોટી કરી શકીશ? એકલા પંડે કેવી રીતના હું રાખી શકીશ? તમને ખબર જ છે કે આ દુનિયામાં તમારી સિવાય મારું કોઈ છે? આ દુનિયામાં મારી પાસે કોઈ છે નહીં મારું તમારી સિવાય. એટલે પ્લીઝ તમે પાછા વહી આવો, મારી વાતનું ખોટું ન લગાડો, બરોબર. ને મારી યારે રીહ ન કરો પ્લીઝ, તમને કહું છું, બે હાથ જોડીને કહું છું, બરોબર. નાની હું છું, તમે નથી. ઓલું કહેવત છે ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. એટલે મને વિશ્વાસ છે કે તમે મારો વિડીયો જોઈને, જો કે મને જોઈને તમે રોતા જોઈને જ તમે ગળી જાઓ ને મને ફોન કરશો, મને એટલો તમારી ઉપર વિશ્વાસ છે. અત્યારે તમે રીહમાં ભલે મારા ફોન નથી ઉપાડ્યા પણ મેં કીધું એમ જો તમે નહીં આવો ને તો હું દવા પી જાય, એટલું યાદ રાખજો. તો હાલો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. બા વગરની બ્લોગ બનાવવાની મજા નથી આવતી મને, બરોબર. એની વગરનું કંઈ બોલવાની મજા નથી આવતી. તો પ્લીઝ વૈયાઓ બા, સોરી યાર. ચાલો, જય માતાજી, જય મેરડીમાં.